દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામમાં બોરવેલમાં ફસાયેલી બાળકી એન્જલને 9 કલાકના રેસ્ક્યુ બાદ બચાવી લેવામાં આવી છે। 2.5 વર્ષની બાળકી એન્જલને ફાયર બ્રિગેડ, આર્મી અને એનડીઆરએફની ટીમે સફળતાપૂર્વક બોરવેલથી બહાર કાઢી છે અને બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। મહત્વનું છે કે દ્વારકાના રણા ગામમાં એક બાળકી બોરવેલમાં ફસાઈ જતા સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। સ્થાનિક તંત્ર અને પોલીસ ઉપરાંત આર્મી દ્વારા આ બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું। બાળકી રમતા રમતા બોરવેલમાં પડી જતા સમગ્ર જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું। બાળકીને બચાવવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે થયા હતા। એન્જલ સાખરા નામની બાળકી 30 ફૂટ ઊંડા બોરવેલમાં રમતા રમતા પડી હતી। બોરવેલમાં બાળકી ફસાતા પરિવારમાં રોકકળ મચી ગઈ હતી। સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો, નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ઘટના અંગે માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મહત્વનું છે કે એન્જલ બોરના છેક તળિયા સુધી નહોતી પહોંચી, અધવચ્ચે જ ફસાઈ હતી, જેથી તંત્ર દ્વારા બોરવેલમાં જ કોઈ પ્રકારે તેનો હાથ ફસાવીને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આખરે 9 કલાકની જહેમત બાદ એન્જલને બહાર કાઢવામાં આવી છે। દ્વારકાથી રજનીકાંત જોશી અને દુર્ગેશ મહેતાનો અહેવાલ, ગુજરાત તક।